હેલો એવરીવન, મજામાં હશો? ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં આપણે પ્રકરણ 1 શરૂ કરી દીધું છે અને તમે પણ મેં જેમ કીધું એમ બોર્ડ વર્કમાં જે કંઈ વસ્તુ કરેલી છે એ તમારી નોટમાં લખી લીધું હશે અને મારી સાથે સાથે થોડું થોડું તમે રોજને રોજ શીખતા જજો અને ભણતા જજો. આપણે આગલા વિડીયોમાં વાત કરેલી અર્થશાસ્ત્ર એટલે શું, એનો અર્થ અને અર્થશાસ્ત્ર વિશેનું ભારતીય ચિંતન, અને ભારતીય ચિંતનમાં ખાસ કરીને વાત કરેલી હતી કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, અર્થનીતિશાસ્ત્ર. હવે આપણે વાત કરવાની છે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. કારણ કે એક તરફ પૂર્વના દેશો એટલે ભારત, એમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, અને બીજી તરફ પશ્ચિમના દેશો, તો ત્યાં અર્થશાસ્ત્રની શરૂઆત કઈ રીતે થઈ છે. તો પૂર્વના દેશોમાં આપણે 2500 વર્ષ પહેલાં વાત કરેલી કે ભારતમાં કૌટિલ્યએ અર્થશાસ્ત્ર પુસ્તક લખેલું અને એમાં એણે માનવીના વર્તનનો, નીતિમત્તાનો, નૈતિકતાનો આ બધો જ અભ્યાસ કરેલો. એવી જ રીતે પશ્ચિમની વાત કરીએ તો જેમ આપણા મહાન ચિંતક કૌટિલ્ય, તો પશ્ચિમના મહાન ચિંતક છે એરિસ્ટોટલ. ગ્રીસના મહાન તત્વચિંતક. અને આપણે જ્યારે ઇકોનોમિક શબ્દ કયા શબ્દ ઉપરથી પડેલો શીખેલા? ગ્રીસ. કારણ કે એ ગ્રીક શબ્દ ઉપરથી, અને એ ગ્રીકની આખી જે ઇતિહાસ છે એમાં જે પશ્ચિમના જે કંઈ શબ્દો છે કે પશ્ચિમની સંસ્કૃતિ છે એનો ક્યાંક ને ક્યાંક ટચ ગ્રીક ઇતિહાસ સાથે થયેલો હોય છે. અને એટલા માટે જેમ ઇકોનોમિક્સ છે એ ગ્રીક શબ્દ ઓઇકોનોમિક્સ ઉપરથી બનેલો હતો, એમ એ જ ગ્રીસના એરિસ્ટોટલ એક મહાન તત્વચિંતક છે. એણે તો બહુ બધા ફિલ્ડ ઉપર પુસ્તકો લખેલા છે, માત્ર અર્થશાસ્ત્ર ઉપર નહીં, પરંતુ એણે સૌથી પહેલાં અર્થશાસ્ત્ર ઉપર ઓઇકોનોમિકા, કારણ કે ગ્રીક શબ્દ ઓઇકોનોમસ હતો ને, એટલે એણે જે બુક લખેલું હતું એ ઓઇકોનોમિકા, આ એણે લખેલું પુસ્તક છે સૌથી પહેલું, કે જેમાં અર્થતંત્રને લગતા અને આર્થિક વર્ણનોનું ચિંતન કરેલું છે. ખાસ કરીને આર્થિક ચિંતન સૌથી પહેલું જેમાં રજૂ થયું છે તે ઓઇકોનોમિકા. એટલે ઉદ્ભવ અને વિકાસની વાત કરીએ તો સૌથી પહેલા પશ્ચિમમાં એરિસ્ટોટલ, કે જેણે સૌથી પહેલું અર્થશાસ્ત્રના ચિંતન માટેનું જે પુસ્તક લખ્યું એનું નામ છે ઓઇકોનોમિકા. પછી જેમ જેમ વિકાસ થાય છે એમ ઔદ્યોગિક ક્રાંતિ થાય છે, અને ઔદ્યોગિક ક્રાંતિ પછી આખા અર્થતંત્રની કાયાપલટ થઈ જાય છે. એટલે ઔદ્યોગિક ક્રાંતિ પછી ઉદ્યોગ ક્ષેત્રે શ્રમ વિભાજન આવે છે. હવે એ શીખવાનું છે કે ભાઈ ઔદ્યોગિક ક્રાંતિ થઈ પછી ઉદ્યોગ ક્ષેત્રે શું થયું? તો કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. આવું કરવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ? ઔદ્યોગિક ક્ષેત્રે શ્રમ વિભાજન, વિશિષ્ટીકરણ. જ્યારે આપણે આદિ સમયમાં જીવતા હતા, નાના કુટુંબ કબીલાઓમાં જીવતા હતા, ત્યારે વ્યક્તિ પોતાની જરૂરિયાતની બધી જ વસ્તુઓ પોતાની રીતે ઉત્પન્ન કરતો, અને ત્યારે વિશિષ્ટીકરણની જરૂર નહોતી. ઔદ્યોગિક ક્ષેત્રે ક્રાંતિ થઈ ત્યારે જે શ્રમને, જેમાં વધારે કૌશલ્ય હાંસિલ થયેલું હોય, જેમાં એ માહેર છે, એટલે કોઈ એક કામ એવું કે જેમાં વ્યક્તિ વિશિષ્ટ રીતે એ કામ કરી શકતો હોય, અથવા તો એણે એમાં કુશળતા મેળવેલી હોય, તો એને કહેવાય વિશિષ્ટીકરણ. અને એવી રીતે શ્રમનું વિભાજન કરવામાં આવ્યું કે જે કામમાં જે માહેર છે એ વ્યક્તિ એ કામ કરી શકે. દાખલા તરીકે અત્યારે હું તમને અર્થશાસ્ત્ર ભણાવું છું, પરંતુ મને જો ગણિત ભણાવવાનું કહેશે તો
એમાં મારું વિશિષ્ટીકરણ નથી, એમાં મારું કૌશલ્ય નથી, તો એ હું ભણાવી શકું નહીં. આ તો એકદમ સંશોધન અને વધુને વધુ અભ્યાસના સંદર્ભમાં વિશિષ્ટીકરણ છે. એનાથી પણ સાદો દાખલો દઉં કે અત્યારે ચોમાસાની મોસમ છે, આટલો બધો વરસાદ છે, ખેતરોમાં કેટલું બધું ખડ થઈ ગયું હશે, નીંદવાની જરૂર હશે. મને ખેતરમાં ખડ નીંદવા માટે મોકલે અને મને એના વિશેનું જરાય જ્ઞાન ના હોય તો જે નાના નાના કુમળા છોડ ઉગેલા છે એ પણ હું કાઢી નાખી શકું, કારણ કે એમાં મારું કોઈ પણ પ્રકારનું જ્ઞાન કે વિશિષ્ટીકરણ નથી. અને એ જ રીતે ખેતરમાં કામ કરતો કોઈ ખેડૂત છે, એને અહીંયા ઊભા રાખી દઈએ ભણાવવા માટે, તો એ આમાંનું કશું ભણાવી શકે નહીં. એટલે જેમ વિકાસ થતો જાય છે એમ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણની શરૂઆત થઈ છે. એટલે ઉદ્યોગ ક્ષેત્રે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થયું. એની સાથે સાથે માત્ર અને માત્ર ઉદ્યોગ ક્ષેત્રે જ નહીં, જ્ઞાનના ક્ષેત્રે પણ સંશોધન થયું અને એમાં પણ વિશિષ્ટીકરણ થયું. કારણ કે પહેલાં તમે પ્રાથમિક ધોરણમાં ભણ્યા હશો તો શરૂઆતમાં અમે નાના હતા ને તો 1 થી 7 ધોરણ અમારા એક જ ક્લાસ ટીચર હોય ને બધા વિષય ભણાવતા હોય, અમે એવી રીતે ભણેલા છીએ. પરંતુ હવે જે રીતે વિશિષ્ટીકરણ થયું એમ દરેક વિષયના પીરિયડ આવે જુદા જુદા, અને જે વિષયમાં જેની માસ્ટરી છે એ જ વ્યક્તિ તમને એ ભણાવવા આવે છે. એટલે પહેલાં ઔદ્યોગિક ક્ષેત્રે વિશિષ્ટીકરણ થયું, ત્યાર પછી જ્ઞાન ક્ષેત્રે પણ વિશિષ્ટીકરણ થયું. અને એ જ્ઞાન ક્ષેત્રે વિશિષ્ટીકરણ થયું એટલે કે જુદા જુદા વિષયમાં એનો તલસ્પર્શી અભ્યાસ થાય, એના વિશેના સંશોધનો થાય. એમાં આગળ જેને કહીએ કે PhD કરી શકાય ત્યાં સુધીનો અભ્યાસ આ વિશિષ્ટીકરણ છે. એટલે જ્ઞાન ક્ષેત્રે પણ વિશિષ્ટીકરણ થયું અને એટલે મૂળભૂત વિભાવનાઓમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા. પહેલાં એવું હતું કે ભૌતિક વિજ્ઞાન કે જેને કલ્પના આધારિત નહોતો, તમે વિજ્ઞાન શીખીને આવ્યા છો 10મા ધોરણમાં, અને વિજ્ઞાનમાં પ્રયોગ દ્વારા કોઈ પણ વસ્તુને સિદ્ધ કરવામાં આવે અને એનું તારણ કાઢવામાં આવે. એમ આ વિજ્ઞાનની જેમ હવે સમાજશાસ્ત્ર અને માનવ વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એનું પણ એક વિશિષ્ટીકરણ કરવામાં આવ્યું. માત્ર કલ્પના દ્વારા નક્કી નથી કરવાનું કે માણસ આવી રીતે જ વર્તન કરશે અથવા તો સમાજમાં આવું જ પ્રવર્તમાન હોય. આવા જે વિષયો છે કે જેને માત્ર કલ્પના આધારિત ભણાવવામાં આવતા કે શીખવામાં આવતા કે માનવામાં આવતા, એમાં પણ જુદા જુદા સંશોધનો કરવામાં આવ્યા. એટલે જ્ઞાન ક્ષેત્રે વિશિષ્ટીકરણ થયું એટલે સંશોધનો થયા, અને એ સંશોધનો બાદ માત્ર ભૌતિક વિજ્ઞાન જ જે વૈજ્ઞાનિક પ્રયોગો કરીને અમુક વસ્તુઓ સિદ્ધ ન કરી શકે, સાથે સાથે એની જેમ જ સમાજ વિજ્ઞાન અને સાથે સાથે માનવોના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે કે અર્થશાસ્ત્ર, એમાં પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસો શરૂ થયા. એટલે આવા સંશોધન થયા. એટલે સમાજ વિજ્ઞાન અને માનવીના વર્તનના અભ્યાસ જેના દ્વારા થાય છે, એ માનવીના વર્તનના અભ્યાસો જેના આધારિત થાય છે એને ચકાસવાની પદ્ધતિ પણ વૈજ્ઞાનિક બની ને ચકાસવાની પદ્ધતિ પણ વૈજ્ઞાનિક. એટલે કે માત્ર અને માત્ર વિજ્ઞાન જ વૈજ્ઞાનિક રીતે પુરવાર થાય એવું નહોતું. ત્યાં સુધી તો એવું હતું કે સમાજ વિજ્ઞાન અને માનવીના વર્તન માત્ર અને માત્ર અંદાજ દ્વારા અથવા તો કલ્પના આધારિત એનો જે રચનાઓ થતી હતી. પરંતુ જેમ જેમ વિકાસ થતો જાય છે, બધા જ ક્ષેત્રમાં પરિવર્તન આવે છે, એમ ઉદ્યોગ ક્ષેત્રે શ્રમ વિભાજન વિશિષ્ટીકરણ થયું, એમ જ્ઞાન ક્ષેત્રે પણ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થયું. જેને જે વિષય ઉપર વધારે આવડત છે, કૌશલ્ય છે, એમાં વ્યક્તિ વિશિષ્ટીકરણ કરતા થયા, શોધ સંશોધનો કરતા થયા, ઘણા રિસર્ચ થયા, અને એ રિસર્ચ આધારિત માનવીના વર્તનોમાં કેવા પરિવર્તનો આવે છે એ પ્રમાણેના જે કંઈ સિદ્ધાંતો છે એ બહાર પાડવામાં આવ્યા. એટલે આવો વિશિષ્ટ અભ્યાસ, વૈજ્ઞાનિક પદ્ધતિથી વિશિષ્ટ અભ્યાસ અર્થશાસ્ત્રનો પણ શરૂ થાય છે. અને ઔદ્યોગિક ક્રાંતિ પછી માત્ર વિશિષ્ટ અભ્યાસ અર્થશાસ્ત્રનો શરૂ થાય છે એવું નહીં. આવા વિશિષ્ટ અભ્યાસો દરેક વિષયમાં
લોકોની આખી માનસિકતા અને અર્થતંત્રને ઔદ્યોગિક ક્રાંતિ પછી બહુ મોટું પરિવર્તન આવી ગયું, કારણ કે ઔદ્યોગિક ક્રાંતિ પછી ખૂબ મોટા મોટા યંત્રોની શોધ થઈ. ઔદ્યોગિક ક્રાંતિ થઈ ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે અર્થતંત્રમાં સૌથી પહેલી વસ્તુ છે કે બહુ મોટા યંત્રો આવ્યા અને એ યંત્રો દ્વારા મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું અને એ મોટું ઉત્પાદન થયું એટલે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું. આ એક નવો શબ્દ છે, પણ અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આ વસ્તુ સૌથી પહેલાં ભણવાની છે કે જેની પાસે પૈસો હતો એ મોટા મોટા ઉદ્યોગો અને કારખાનાનું સ્થાપન કરતા ગયા અને એટલે એની પાસે આર્થિક સત્તા એટલે ખૂબ વધુ પૈસો અમુક મુઠ્ઠીભર માણસોના હાથમાં આવ્યું એટલે આર્થિક સત્તાનું એને કેન્દ્રીકરણ કહેવાય અને જંગી મૂડીરોકાણ થયું. તો જ્યારે અર્થતંત્ર આવું તો કોઈ દિવસ જોયું જ નહોતું. આ ઔદ્યોગિક ક્રાંતિ પછી એક નવા આયામમાં અર્થતંત્ર પ્રવેશે છે અને એટલે આખી સામાજિક અને આર્થિક વ્યવસ્થા જ એક નવી ઊભી થઈ, કારણ કે પૈસોય ખૂબ આવ્યો અને એ પૈસોમાં બે વિભાગ થઈ ગયા. આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થાય એટલે મુઠ્ઠીભર લોકોના હાથમાં ખૂબ પૈસો જતો રહે અને બાકીના લોકો ખૂબ ગરીબ થઈ જાય એટલે મજૂર અને માલિક વર્ગ ઊભો થાય એટલે જે નાના માણસો છે એનું શોષણ થવાનું પણ ઊભું થાય એટલે આખું અર્થતંત્રનો એક નવો ચિતાર ઊભો થાય છે અને એ સંદર્ભે આખા દેશમાં સંપત્તિ વધવા માંડે છે, કારણ કે ઉદ્યોગીકરણ થયું એટલે સંપત્તિનો વધારો થયો. અને આ સંપત્તિનો ઔદ્યોગિકીકરણથી ખૂબ બધા લોકોને રોજગારી મળે, ખૂબ બધા ઉદ્યોગોનો વિકાસ થયો એટલે દેશની સંપત્તિમાં તો વધારો થાય જ. આમ સંપત્તિમાં વધારો થયો એટલે એ સમયના સૌથી પહેલાં જે પાશ્ચાત્ય અર્થશાસ્ત્રીની વાત કરીએ ને તો વિધિવત રીતે અર્થશાસ્ત્રનો પરિચય અને અર્થશાસ્ત્રનું પુસ્તક લખનાર કોઈ ઊંડું ચિંતન કરનાર વ્યક્તિ હોય તો એ છે એડમ સ્મિથ. 1776માં એડમ સ્મિથ સૌથી પહેલું પુસ્તક લખ્યું વેલ્થ ઓફ નેશન. વેલ્થ ઓફ નેશન્સ, રાષ્ટ્રની સંપત્તિ, જેને ગુજરાતીમાં કહેવાય. અહીંયા હું પ્રોનાઉન્સિએશન જ લખું છું, કારણ કે જો ઇંગ્લિશમાં સ્પેલિંગ બરાબર આવડે તો જ આખો સ્પેલિંગ લખો ને તો સ્પેલિંગને લઈને માર્ક કટ થાય. આપણે રાષ્ટ્રોની સંપત્તિ લખો તો એ હાલશે અને વેલ્થ ઓફ નેશન આ રીતે લખો તો પણ હાલશે. એટલે સૌથી પહેલું પુસ્તક 1776માં એડમ સ્મિથે લખેલું છે. એડમ સ્મિથ એટલે કોણ? જેણે સૌથી પહેલા વૈજ્ઞાનિક રીતે અર્થશાસ્ત્રની રજૂઆત કરી. વૈજ્ઞાનિક ઢબે અર્થશાસ્ત્રનો અભ્યાસ. અને એટલા માટે સૌ પ્રથમ એમને કરેલો છે. માટે એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. અર્થશાસ્ત્રના પિતા કોણ? એડમ સ્મિથ. ત્યાર પછી ઘણા બધા અર્થશાસ્ત્રીઓ આવ્યા, એણે ઘણી બધી રજૂઆત કરી અને અર્થતંત્ર અને અર્થશાસ્ત્ર વિષયના સંદર્ભમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા. જેમ જેમ અર્થતંત્ર બદલાતું જાય છે એમ નવા નવા પ્રશ્નો ઊભા થાય અને નવી નવી સમસ્યાઓ ઊભી થાય તો એના નિરાકરણ માટે નવા નવા અર્થશાસ્ત્રીઓએ પોતપોતાના મત અને પોતપોતાની વાતો રજૂ કરેલી છે. પરંતુ સૌથી પહેલાં જે પુસ્તક લખાયું છે એ વેલ્થ ઓફ નેશન, એના લેખક એડમ સ્મિથ. ગુજરાતી રાષ્ટ્રોની સંપત્તિ. અને એડમ સ્મિથ કે જેણે સૌ પ્રથમ વૈજ્ઞાનિક ઢબે અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે એટલે એડમ સ્મિથ એના માટે પણ જાણીતા છે અને અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે એ એડમ સ્મિથ છે. એટલે એડમ સ્મિથનું નામ જ્યાં સુધી અર્થશાસ્ત્ર ભણો ત્યાં સુધી યાદ રાખવાનું છે અને સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામ જ્યારે આગળ વધશો અને આપશો ત્યારે પણ અમુક બેઝિક માહિતી છે એ તો યાદ રાખવાની જ છે. એટલે હવે આપણે આગળ ભણીશું કે ભાઈ એડમ સ્મિથે અર્થશાસ્ત્રના સંદર્ભમાં શું કીધું છે અને ત્યાર પછીના અર્થશાસ્ત્રીઓએ શું કીધું છે એનો અભ્યાસ કરીશું.
આપણે સૌથી પહેલા જેને શીખવાના છે અને ભણવાના છે એ છે એડમ સ્મિથ. 1776 વેલ્થ ઓફ નેશન્સ આ એનું પુસ્તક છે જે એને 1776માં લખ્યું છે. અને આ પુસ્તકની અંદર એણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપેલી છે. અને એડમ સ્મિથ અર્થશાસ્ત્રને વેલ્થ ઓફ નેશન એટલે કે એટલે એડમ સ્મિથ અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર કહે છે. આ પણ પૂછાઈ શકે, કારણ કે ઔદ્યોગિક ક્રાંતિ પછી અર્થતંત્રમાં અને લોકો પાસે સંપત્તિ એટલી બધી વધી જાય છે અને એટલે નવી નવી સમસ્યા અને નવા નવા પ્રશ્નો ઊભા થાય છે. એટલે વેલ્થ ઓફ નેશનમાં સૌથી પહેલું આર્થિક ચિંતન એડમ સ્મિથે રજૂ કરેલું છે. એટલે એડમ સ્મિથ 1776 અને વેલ્થ ઓફ નેશન ખાસ યાદ રાખી લેવાનું છે. આપણે 4 અર્થશાસ્ત્રીઓની વાત કરવાની છે, ચારેયની વ્યાખ્યા પણ લખવાની છે અને યાદ રાખવાની છે. અને એકબીજા કરતાં શું એમાં ભિન્નતા છે એ પણ જોવાનું છે. પરંતુ સૌથી પહેલાં વેલ્થ ઓફ નેશનમાં હવે હું આખી વ્યાખ્યા અહીંયા નહીં લખું, હું શબ્દશઃ બોલું છું. એ તમારે નોટમાં લખવાની છે, તમારી ટેક્સ્ટ બુકમાં પણ હશે. પણ મહત્ત્વના મુદ્દા હું જુદા તારવી દઈશ કે એડમ સ્મિથે વેલ્થ ઓફ નેશન લખેલું પોતાનું પુસ્તક છે એમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા શું કરેલી છે તો કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલ ભૌતિક સંપત્તિના ઉત્પાદન અને વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર. જો એણે 3 શબ્દો કીધા છે ભૌતિક સંપત્તિના. પહેલી વસ્તુ તો એણે માત્ર ભૌતિક સંપત્તિ લીધી અને આ ભૌતિક સંપત્તિ છે એનો સૌથી પહેલાં ઉત્પાદન કરવાનું છે, પછી વપરાશ અને પછી વિનિમય. એમાં 3 બાબત: ઉત્પાદન, બીજું વપરાશ અને ત્રીજું વિનિમય. ભૌતિક સંપત્તિ તમને સરળતાથી આ વ્યાખ્યાને મગજમાં બેસાડવાની કોશિશ કરું તો દાખલા તરીકે સંપત્તિની વાત કરીએ તો આપણે જે ઉત્પાદનના 4 સાધન છે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, અને એના દ્વારા જે વસ્તુનું ઉત્પાદન કરીએ એ ભૌતિક સંપત્તિ છે. અને ભૌતિક એટલે જેને જોખી શકાય, તોલી શકાય, માપી શકાય. એ અભૌતિક એટલે સેવાઓ આવે. ભૌતિક એટલે માપી શકાય, જોખી શકાય એટલે ચીજવસ્તુના સંદર્ભમાં ભૌતિક શબ્દ વપરાય અને સેવાઓના સંદર્ભમાં અભૌતિક. આ ખાસ યાદ રાખજો, ઇકોનોમિક્સમાં ઘણી બધી વખત ચીજવસ્તુના સંદર્ભમાં ભૌતિક શબ્દ મૂકે છે અને સેવાના સંદર્ભમાં અભૌતિક. હવે ચીજવસ્તુ એટલે કે કોઈ પણ વસ્તુ જેને તમે કિલો, 2 કિલો, 5 કિલો કે નંગ દીઠ ગણી શકો, એ તમામ ચીજવસ્તુ જે અર્થતંત્રમાં છે એને ભૌતિક વસ્તુ કહેવાય. અને સેવા, દાખલા તરીકે હું તમને ભણાવું છું, એક શિક્ષક જ્યારે વર્ગમાં ભણાવે ત્યારે હું તમને ભણાવું છું એ સેવા છે. હું જે ભણાવું છું એ અહીંથી બોલું છું અને સીધું તમારા મગજમાં આવે છે. પરંતુ હું તમને બધાને 500 ગ્રામ મારું જે જ્ઞાન છે એ જોખીને બધાની બેગમાં ભરી દેવાની નથી. કારણ કે જેને જોઈ નથી શકાતું, સ્પર્શી નથી શકાતું, જોખી નથી શકાતું, એવી વસ્તુ છે એને સેવા કહેવાય. માત્ર હું આપું છું અને તમે લો છો. એટલે આ ભૌતિક સંપત્તિની વાત અહીંયા સૌથી પહેલાં કીધી છે, કારણ કે સંપત્તિનું શાસ્ત્ર છે અને રાષ્ટ્રોમાં આટલી બધી સંપત્તિ વધી ગઈ છે. એટલે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલ ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર. દાખલા તરીકે આપણે ખેડૂતની વાત કરીએ અને એ ઘઉંનું ઉત્પાદન કરે છે તો એની પાસે શું છે? ભૌતિક સંપત્તિ જમીન છે. અને એ જમીનમાં એની પાસે ભૌતિક સંપત્તિ રૂપે શું છે તો કે જમીન છે. અને એ જમીનમાં એ શેનું ઉત્પાદન કરે છે? ઘઉંનું. તો આ ઘઉંનું ઉત્પાદન કરશે, પછી પોતાના ખોરાક પૂરતા આખું વર્ષ પૂરા થાય એટલા એ ઘઉંનો વપરાશ કરશે અને ત્યાર પછી જે ઘઉં બચશે એનો એ વિનિમય કરશે. એટલે સૌથી પહેલાં ઉત્પાદન, પછી વપરાશ અને પછી વિનિમય. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે
તો પહેલાં ટોટલ ઉત્પાદન કરશે, પછી જરૂરિયાત મુજબનો વપરાશ પૂરતું પોતાની પાસે રાખે અને વધારાનું જ્યારે એ બજારમાં વેચાણ માટે જાય ત્યારે એને કહેવાય વિનિમય કર્યો. એટલે ભૌતિક સંપત્તિ છે. જો આ વ્યાખ્યા આ ઉદાહરણ સાથે તમારા મગજમાં બેસાડવાની કોશિશ કરું છું કે ઉત્પાદક શ્રમ દ્વારા આ જમીન છે એમાં ઘઉંનું ઉત્પાદન કોણ કરે? તો કે ઉત્પાદક શ્રમ કરે. ઉત્પાદક શ્રમ એટલે કે ખેડૂત. એક જમીનનો ટુકડો છે એમાં ઉત્પાદક શ્રમ દ્વારા જમીન એટલે કે આપણી ભૌતિક સંપત્તિ જે છે તે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલ ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમય નો અભ્યાસ કરતું શાસ્ત્ર. ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલ ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આવું કોણે કીધું છે? એડમ સ્મિથે કીધું છે. હવે એની વ્યાખ્યાની બીજી વિશિષ્ટતા જોઈએ તો અર્થશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે. આવું એણે કીધું છે. શા માટે? તો કે અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે પહેલો અભ્યાસ કરવાની એને શરૂઆત કરેલી, એટલે એને અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાન કીધું છે. આ પણ એમસીક્યુમાં પૂછાઈ શકે. વૈજ્ઞાનિક ઢબે એણે સૌથી પહેલો અભ્યાસ કરેલો છે, માટે એણે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાન કીધું છે. આ એમસીક્યુ બને. ત્યાર પછી આર્થિક વર્તનના અભ્યાસમાંથી નીતિશાસ્ત્રને એણે દૂર કરી દીધું. આપણે જે પશ્ચિમ અને પૂર્વનો આ તો ભેદ છે. આપણા પૂર્વના જે મહાન ચિંતક કૌટિલ્યનું અર્થશાસ્ત્ર આપણે ભણ્યું અને એના અર્થશાસ્ત્રને અર્થનીતિશાસ્ત્ર કહેતા હતા, કારણ કે એમાં નીતિમત્તાથી કમાયેલી સંપત્તિનો અભ્યાસ. આ ભારતનું જે સભ્યતા છે, સંસ્કૃતિ છે અને પશ્ચિમના દેશો કરતાં ભારત કઈ રીતે જુદું પડે છે? કારણ કે ભારતે નીતિમત્તાથી કમાયેલી સંપત્તિના અભ્યાસની વાત કરેલી છે ઇતિહાસમાં. પરંતુ એડમ સ્મિથ પશ્ચિમના છે અને એણે વિકાસની વાત કરે છે, પૈસાની વાત કરે છે, નાણાંની વાત કરે છે, સંપત્તિની વાત કરે છે અને એટલે એને આર્થિક વર્તનના અભ્યાસમાંથી નીતિશાસ્ત્રને દૂર કરી દીધું. એણે શું કીધું કે આર્થિક વર્તનના અભ્યાસમાં નીતિની જરૂર નથી. આર્થિક વર્તનના અભ્યાસમાં માંથી નીતિશાસ્ત્ર દૂર કરી દીધું. કારણ કે એ શું કહે છે કે ભાઈ આર્થિક વર્તનનો અભ્યાસ છે, સંપત્તિનો અભ્યાસ કરવાનો છે, ત્યારે પૈસા ક્યાંથી આવે છે, કેમ આવે છે, એમની આ બધા પૈસા આવેલા છે તો એની સમસ્યા શું છે, એને દૂર કરવાનો પ્રશ્ન છે. એટલે અર્થતંત્રમાં જ્યારે સંપત્તિ વધી જાય છે, પૈસા વધી જાય છે, ત્યારે ઊભા થયેલા પ્રશ્નોના નિરાકરણ માટે શું કરવું જોઈએ, એવું એણે શાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે આખો અભ્યાસ શરૂ કર્યો અને એટલે એણે એમાંથી નીતિશાસ્ત્રને દૂર કરી દીધું. છતાંય એણે જે પોતાની બુક લખેલી છે વેલ્થ ઓફ નેશન, એ બુકમાં એણે માનવ કલ્યાણની તો વાત કરેલી જ છે. એના પુસ્તકમાં માનવ કલ્યાણની વાત કરી છે. પરંતુ એણે માત્ર નીતિમત્તાથી જ કમાઈ, એટલે આપણે જે કૌટિલ્યએ કીધું છે કે એના અર્થશાસ્ત્રને અર્થનીતિશાસ્ત્ર કહેવાય છે, એટલે એટલી બધી નીતિમત્તાને પોતાના વર્તનમાંથી, પોતાના અભ્યાસમાંથી દૂર કરી દે છે. એટલે આ સૌથી પહેલો કોન્સેપ્ટ, સૌથી પહેલો ખ્યાલ છે એડમ સ્મિથ. અને એણે જે અર્થશાસ્ત્રને કીધું છે એની વ્યાખ્યા, એણે લખેલું પુસ્તક, કઈ સાલમાં લખેલું છે અને એણે કઈ વ્યાખ્યા આપેલી છે, આટલું વ્યવસ્થિત નોટમાં લખાઈ જવું જોઈએ. હવે ત્યાર પછીની વ્યાખ્યા માર્શલ, એનો અભ્યાસ કરીએ. એડમ સ્મિથ પછી આવે છે માર્શલની વ્યાખ્યા. તો એ અર્થશાસ્ત્રને શું કહે છે? આ બીજા અર્થશાસ્ત્રી માર્શલ. તો એના
પશ્ચિમી અર્થશાસ્ત્રીઓ આ બધા જ છે અને એના અર્થશાસ્ત્રના લગતા વિચારો શું છે. તો માર્શલ છે ને એ પહેલેથી જ તમે આગળ ભણશો, માંગ પુરવઠાનો આખો સિદ્ધાંત જોશો એટલે તમને ખબર પડશે. તમારા માટે તો આ બધા અર્થશાસ્ત્રીઓનું નામ પહેલી વખત છે, પણ માર્શલ હંમેશા માનવમાં કરેલા મૂડીરોકાણને કેન્દ્રમાં રાખે છે. એટલે માણસની સુખાકારી, માણસનો સંતોષ, આવા ખ્યાલ એની વ્યાખ્યામાં અને એના ચિંતનમાં સૌથી પહેલાં જોવા મળે છે. એટલે માર્શલ શું કહે છે, અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. રોજબરોજ આપણે શું કરીએ છીએ એનો અભ્યાસ કરે છે અને માણસ ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવવાનો પ્રયાસ કરે છે. આવું એણે વિશ્લેષણ કરેલું છે. એટલે એની ટિપિકલ વ્યાખ્યામાં આ બે વસ્તુ છે, એક તો રોજિંદી આર્થિક પ્રવૃત્તિ અને બીજું ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી માણસ સુખાકારી મેળવવાનો પ્રયાસ કરે છે. આવું વિશ્લેષણ. અને આ એણે બુક ક્યારે લખેલી છે? 1890, પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ. 1890માં પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ. આ પણ MCQ માટે યાદ રાખવાનું છે. એમણે પોતાનું જે વિશ્લેષણ રજૂ કરેલું છે એ વિશ્લેષણ 1890માં પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ નામના પુસ્તકમાં રજૂ કરેલું છે. એના વિશ્લેષણની બાબતો મુખ્ય બે છે. એક તો માનવીના રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓ, કારણ કે માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓ સૌથી પહેલી વસ્તુ એણે એ લીધી છે કે રોજબરોજ આપણે જે પ્રવૃત્તિઓ કરીએ છીએ, બજારમાં શાક લેવા જાય અને ભાવતાલ કરીએ, એ પણ એક આર્થિક પ્રવૃત્તિ જ છે. કોઈ પણ વસ્તુની ખરીદ વેચાણ કરીએ અને કમાવા જઈએ, નોકરી કરીએ, ધંધો કરીએ, સવારે ઉઠીએથી સાંજ સુધીમાં આપણે કેટલી બધી આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ, કારણ કે કંઈક મેળવવા માટે જે કંઈ કરીએ છીએ એ આર્થિક પ્રવૃત્તિ છે. એટલે રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓ, એમાં માણસનું વર્તન પણ આવી ગયું. એટલે માર્શલ એવું કહે છે કે માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓના અભ્યાસ કરે છે અને માણસ ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવવાનું, બે વસ્તુ, ભૌતિક ચીજવસ્તુના, જો આ ભૌતિક એટલે ચીજવસ્તુ અને અભૌતિક એટલે સેવા, ખાસ યાદ રાખજો. ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવવાનો પ્રયાસ કરે છે. આવું એણે વિશ્લેષણ કરેલું છે અને આ વિશ્લેષણ દ્વારા એ પોતાનો મત કે અર્થશાસ્ત્ર શું છે એ રજૂ કરે છે. તો 1890 પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ આ બુક છે અને એમાં એણે આ બે બાબતો પોતાના વિશ્લેષણમાં રજૂ કરેલી છે. પરંતુ એના વિશ્લેષણની કે એના વ્યાખ્યાની મર્યાદા શું છે? તો કે સૌથી પહેલી મર્યાદા, ઘણી બધી વખત ખાલી એની મર્યાદા જણાવો એમ પણ પૂછે. સૌથી પહેલી મર્યાદા, માત્ર ભૌતિક વસ્તુનો જ અભ્યાસ કર્યો. માત્ર ભૌતિક વસ્તુનો સમાવેશ પોતાના અભ્યાસમાં. માણસ માત્ર અને માત્ર ભૌતિક વસ્તુ નથી વાપરતો, આખું અર્થતંત્ર ચીજવસ્તુ અને સેવાઓથી બનેલું છે. એટલા માટે ડૉક્ટરની સેવા, શિક્ષકની સેવા, એન્જિનિયરની સેવા, વાહન વ્યવહારની સેવા, આ બધી સેવાઓ છે. કે તમે રિક્ષામાં બેસીને ક્યાંક જાઓ તો રિક્ષા આખી ખરીદી નથી લેતા. તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેનું ભાડું ચૂકવો છો. તમે બસમાં બેસો, ટ્રેનમાં બેસો, પ્લેનમાં બેસો, તો અહીંયા બધાની સેવા લેવામાં આવે છે. તો એવી સેવાઓથી તો આખું અર્થતંત્ર ચાલે છે. આજે અડધા ભાગનું અર્થતંત્ર અને રાષ્ટ્રીય આવકમાં જેનો સૌથી મોટો હિસ્સો હોય તો આ બધી સેવાઓનો છે. તો એ સેવાઓને અહીંયા ગણવામાં આવેલી નથી. એટલે સૌથી મોટી મર્યાદા એની એ છે કે એણે ભૌતિક વસ્તુઓને ધ્યાનમાં લીધી છે, અભૌતિક વસ્તુને ધ્યાનમાં લીધી નથી. વિશેષતા શું છે એની વ્યાખ્યાની? તો કે માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો છે. એની વિશેષતા, માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો છે.
એટલે એડમ સ્મિથમાં આટલી વસ્તુ યાદ રાખ. એડમ સ્મિથ પૂરું થઈ ગયું. એમાં આપણે વેલ્થ ઓફ નેશન એની બુક યાદ રાખી છે. માર્શલમાં બુક યાદ રાખવાની છે પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ, અને એણે એ પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સમાં માનવીના વર્તન અને સુખાકારી માટે શું પ્રયાસો કરે છે એનો અભ્યાસ કર્યો છે. એની જે વ્યાખ્યા છે, એનો જે વિશ્લેષણ છે, એની મર્યાદા, ટિપિકલ વ્યાખ્યા નથી, આ એનું વિશ્લેષણ છે. એની મર્યાદા માત્ર ભૌતિક વસ્તુનો જ સમાવેશ કર્યો છે, અભૌતિક વસ્તુને ધ્યાને નથી લીધી, પરંતુ એની વિશેષતા એ છે કે એણે માનવીને કેન્દ્ર સ્થાને મૂકેલો છે. હવે ત્યાર પછીના અર્થશાસ્ત્રી લઈએ રોબિન્સન, કે જેની વ્યાખ્યા સર્વસ્વીકૃત છે, અને મોટે ભાગે રોબિન્સનની વ્યાખ્યા વારંવાર પૂછાતી પણ હોય છે, એટલે એ વ્યાખ્યા થોડીક વિશિષ્ટતાથી યાદ રાખવાની છે. રોબિન્સ આ ત્રીજા અર્થશાસ્ત્રી કે જેણે અર્થશાસ્ત્ર વિશે શું કીધેલું છે. તમને થોડું કંટાળો પણ આવશે, કારણ કે આ તમારા માટે નવો વિષય છે, અને એમ થાય કે આટલા બધા અર્થશાસ્ત્રીઓ શું કામ આવું વિશ્લેષણ કરીને ગયા છે. પરંતુ એ દરેકના વિશ્લેષણમાં ક્યાંક ને ક્યાંક આપણી દૈનિક જિંદગી જોડાયેલી છે. એટલે અર્થશાસ્ત્ર એવો વિષય છે કે રોજબરોજ આપણે જે જીવતા હોઈએ, જોતા હોઈએ, આપણી જે પ્રવૃત્તિ કરતા હોઈએ, અથવા તો દેશમાં જે પ્રવૃત્તિ થતી હોય અથવા વિશ્વ લેવલ ઉપર પ્રવૃત્તિ થતી હોય, એ બધામાં થોડોક પણ તમે રસ ધરાવતા હો તો તમને અર્થશાસ્ત્ર બહુ સહેલું અને સરળ લાગશે. હવે રોબિન્સ અર્થશાસ્ત્રના સંદર્ભમાં શું કહે છે? અર્થશાસ્ત્રના સંદર્ભમાં સૌથી પહેલાં 1931માં આપણું બધાના પુસ્તક જ સૌથી પહેલાં લઈએ તો રોબિન્સે પણ 1931માં પુસ્તક લખેલું છે, નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમી. નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ. ખાસ યાદ રાખવાનું છે, એને બધાએ લખેલા જે એક એક પુસ્તકો છે MCQમાં પૂછાઈ શકાય. નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ આ બુક છે. એમાં એણે પોતાની વ્યાખ્યા, અર્થશાસ્ત્રને લગતા પોતાના વિચારો રજૂ કરેલા છે. એટલે અર્થશાસ્ત્રનો અભ્યાસ એણે બહુ સરસ રીતે આમ એવી રીતે કરેલો છે કે અર્થશાસ્ત્રમાં મુખ્ય જરૂરિયાત શેની છે અને અછત શેની છે એના સંદર્ભમાં આખા અર્થશાસ્ત્રને રજૂ કરેલું છે. કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને એની વ્યાખ્યા, જો ટિપિકલ શબ્દમાં હું બોલું કે એને કઈ વ્યાખ્યા આપેલી છે, તો અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા ખાસ બે વસ્તુ, માણસની એક બાજુ જરૂરિયાતો છે અને બીજી બાજુ વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવો મેળ બેસાડે છે. આ વસ્તુ બહુ સમજવા જેવી છે. એની વ્યાખ્યા આખી તમારે લખવાની છે શબ્દસહ, પછી હું તમને એનું વિશ્લેષણ કરું. સૌથી પહેલાં તો વ્યાખ્યા. અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તો પહેલા તો માનવીની જરૂરિયાતો કેવી છે? માનવીની જરૂરિયાતો કેવી છે બોલો? તમે સામે નથી, નહીં તો તમે જવાબ દીધો હોત અમર્યાદિત. કારણ કે આપણી એક જરૂરિયાત પૂરી થાય તો બીજી ઊભી થાય. સંતોષ કોઈ દિવસ થતો જ નથી. એટલે તો માણસને જરૂરિયાતનું પોટલું કીધું છે. જીવેથી મૃત્યુ પામે ત્યાં સુધી નવી જરૂરિયાતો અને ઈચ્છાઓ ઊભી થતી જ જતી હોય છે. એટલે માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. પરંતુ આપણી જરૂરિયાત સંતોષવાના સાધનો કેવા છે? જરૂરિયાતો અમર્યાદિત છે, પણ એ જરૂરિયાત સંતોષવાના સાધનો આપણી પાસે કેટલા છે? કેવા છે? મર્યાદિત છે. જરૂરિયાતો અમર્યાદિત છે, એને સંતોષવાના સાધનો મર્યાદિત છે, પરંતુ સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. આ એનું એક મહત્વનું પાસું છે. સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. આ કઈ રીતે? તો કે મારી પાસે 10 વીઘા જમીન છે.
મારી પાસે 10 વીઘા જમીન છે, તો એના વૈકલ્પિક ઉપયોગો મારી પાસે છે. કાં તો હું એની ઉપર ખેતી કરું, કાં તો એ જમીન ઉપર હું કારખાનું બનાવું, કાં તો હું એ જમીન ઉપર એક સ્કૂલ ખોલું, કાં તો હું એ જમીન ઉપર રમતનું મેદાન બનાવું. આમ તો ઈચ્છા તો આપણી એવી હોય કે આ બધું હું કરું, પરંતુ આપણી ઈચ્છા બધી જ પૂરી થઈ શકતી નથી, કારણ કે આપણી પાસે આપણી ઈચ્છાઓ સંતોષવાના સાધનો મર્યાદિત છે. આ 10 વીઘા જમીન છે, એના વૈકલ્પિક ઉપયોગ છે કે આમાંથી તમે ખેતી કરો, કારખાનું કરો, સ્કૂલ સ્થાપો, રમતનું મેદાન બનાવો. આ ઉપયોગો છે, એમાંથી તમારી કેપેસિટી શું છે, તમારી પસંદગી શું છે, એ મુજબ તમે ઉપયોગ કરશો. ધારો કે ખેતી માટે ઉપયોગ કરો તો પણ પાછા તમને વિકલ્પો મળશે કે એમાં તમારે ઘઉં વાવવું, બાજરી, ચોખા, મગફળી, તલ, કયા પાક લેવા, આ પણ વિકલ્પો છે. અને એટલા માટે આપણી પાસે અમર્યાદિત જરૂરિયાતો છે, જરૂરિયાત સંતોષવાના સાધનો મર્યાદિત છે, અને એ મર્યાદિત સાધનો વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. અને એટલે હવે આપણે જરૂરિયાતનો મેળ આ બધાની વચ્ચે કેમ બેસાડવો, આ બધાની વચ્ચે મેળ કેમ બેસાડવો, એની વર્તણૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર. સમજાઈ ગયું? અર્થશાસ્ત્ર એ માણસની પોતાની જરૂરિયાતો અને એ સંતોષવાના જે સાધનો છે. વ્યાખ્યામાં આ જ વસ્તુ કીધું છે ને કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા મર્યાદિત સાધનો. સાધનો કેવા છે? મર્યાદિત છે, વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. માણસની પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા મર્યાદિત સાધનો. આ 3 શબ્દ યાદ રાખવાના છે. માણસની અમર્યાદિત જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા મર્યાદિત સાધનોની વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે, એના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર. વર્તણૂકનો અભ્યાસ. તો આ 3 વચ્ચે કેમ મેળ બેસાડે છે એની વર્તણૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. કારણ કે હાલની પરિસ્થિતિ કેવી છે એના ઉપર એને ફોકસ કરેલું છે. અને આ અર્થતંત્રની સ્થિતિ છે. આપણી બધાની જરૂરિયાતો અમર્યાદિત છે. એક વસ્તુ લઈ દે તો બીજી જોઈએ છે, બીજી લઈ દે તો ત્રીજી જોઈએ છે. આપણી ઈચ્છાઓ એટલી બધી અમર્યાદિત છે કે કોઈ દિવસ પૂરી જ નથી થતી. જેની પાસે જે છે એના કરતાં એક સ્ટેપ ઉપર એને જીવવું છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે દરેક માણસની ઈચ્છિત વસ્તુ છે ને હંમેશા એના સર્કલની બહાર જ જતી હોય છે. અને આપણી જે ઈચ્છા અને લાલસાનું કે આપણે કાયમ શા માટે અસંતોષી જીવન જીવીએ છીએ એનું પરિણામ પણ એ જ છે કે એક માણસ 5,000 કમાતો હોય તો એને એમ થાય એની પાસે સાયકલ છે, એને એમ થાય કે જો એ 10,000 કમાય તો એ ભલે સેકન્ડમાં તો બાઇક લે, એટલે એની ઈચ્છા એના સર્કલની બહાર છે. હવે એ ધારો કે 2 વર્ષ પછી 10,000 કમાતો થઈ ગયો એટલે તરત જ એની ઈચ્છા એક ભલે સેકન્ડ હેન્ડ પણ 4 વ્હીલ ગાડી લેવાની થાય કે હવે હું 20,000 કમાવું તો ભલે ક્યાંકથી પણ આ બાઇકમાં તડકો લાગે છે અને ચોમાસામાં કેમ ઓફિસ જવું, કેમ ખેતર જવું, ઘણા પ્રશ્નો થાય, પલળવું પડે છે. એટલે એની ઈચ્છા, એની ઈચ્છિત વસ્તુ સીધી બીજા સર્કલમાં પહોંચી ગઈ. એ જ રીતે 20,000 એ કમાતો થઈ જાય છે એટલે એની ઈચ્છા એનાથી પણ આગળ વધી જશે કે હવે હું 50,000 કમાતો થાઉં તો સરસ મજાનું મકાન, ઘર લોન લઈને પણ બનાવવું. હવે આપણને આ નડિયાવાળા મકાનમાં નથી ફાવતું, હવે પંખામાં પણ ગરમી થવાની શરૂઆત થાય. જેમ આવક વધે એમ આપણી ઈચ્છા એક સ્ટેપ ઉપર જતી જ જાય. એટલે આપણી જે કંઈ ઈચ્છાઓ છે એ આપણા સર્કલની હંમેશા બહાર હોય છે. એટલા માટે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને ગમે એટલા સાધનો હશે તો પણ એ મર્યાદિત પુરવાર થશે, પણ એના વૈકલ્પિક ઉપયોગો છે એમાંથી માણસ નક્કી કરશે. 100 રૂપિયા તમારા ખિસ્સામાં તમને પોકેટ મની તરીકે તમારા મમ્મી પપ્પા વાપરવા આપે તો પણ એના ઉપયોગો ઘણા છે ને. તમારી પાસે તમારી ઈચ્છાઓ તો કેટલી છે એ સંતોષવા માટે 100 રૂપિયા બહુ ઓછા કહેવાય, પરંતુ આ જે 100 રૂપિયા છે એ મર્યાદિત સાધન છે, તમારી બધી ઈચ્છા પૂરી નહીં કરી શકે. પણ તમે એક વિશ લિસ્ટ બનાવશો કે આ 100 રૂપિયામાંથી સૌથી ઉપરની શું છે એ આ પસંદગી છે, એ તમે સંતોષી શકો છો. બસ
એટલે રોબિન્સે બહુ સરસ રીતે માનવના મન સુધી અને અર્થતંત્રમાં થતા પ્રશ્નોને એકદમ સમજીને એણે જે વ્યાખ્યા બનાવી છે, એટલે અત્યારે સર્વસ્વીકૃત વ્યાખ્યા આ માર્શલની છે. આખા અર્થતંત્રની પરિસ્થિતિને આની અંદર એણે સમાવી લીધી છે. પણ હવે બે વસ્તુ જોઈએ. એણે શું કીધું છે એ વસ્તુ પછી જ આ બધું ભૂસી દઉં અને આખું નવું શરૂ કરું. સંતોષવાના સાધનો મર્યાદિત છે, બરાબર. પણ હવે જોવાનું છે કે એણે કઈ બે વસ્તુ મહત્વની કીધી છે. એણે એવું કીધું છે કે અર્થશાસ્ત્ર છે ને વાસ્તવલક્ષી વિજ્ઞાન છે, આદર્શવાદી નથી. શા માટે? આ ખાસ એણે કીધું છે અર્થશાસ્ત્ર વાસ્તવલક્ષી વિજ્ઞાન છે. આવું એને શા માટે કીધું? તો કે અર્થશાસ્ત્ર શું છે એનો અભ્યાસ કરે છે, શું હોવું જોઈએ એનો નહીં. અર્થતંત્રની પરિસ્થિતિ કેવી છે જે છે તે, એમાં માણસ કેવો વર્તન કરે છે એનો અભ્યાસ કરે છે. એટલે અર્થશાસ્ત્ર શું છે એનો અભ્યાસ કરે છે. માટે એણે કીધું કે એ વાસ્તવલક્ષી વિજ્ઞાન છે. અને એણે વિરોધ કર્યો છે કે અર્થશાસ્ત્ર જરાય આદર્શવાદી નથી. આદર્શવાદી નથી. કારણ કે અર્થશાસ્ત્ર શું હોવું જોઈએ એનો અભ્યાસ કરતું નથી. માટે એણે કીધું છે કે અર્થશાસ્ત્ર એ વાસ્તવવાદી વિજ્ઞાન છે. ચાલો, આ સમજૂતીમાં વિડીયો મોટો થઈ જાય છે. તમે કંટાળ્યા વિના નિરાતે સાંભળજો. મારો ઈરાદો હોય કે દરેક વિડીયોને ઓછામાં ઓછી મિનિટમાં બનાવવું, પરંતુ એક મુદ્દો આખો તો મારે પૂરો કરવો જ પડે. અને એ મુદ્દો પૂરો કરવા માટે માત્ર મુદ્દા સમજાવી દઉં તો એ તો ટેક્સ્ટ બુકમાં છે જ, એમાંય તમે વાંચી લો. મારે એને થોડુંક ડિટેલમાં અને તમે સમજી લો એવી રીતે સમજાવવું પડે એટલે વિડીયો થોડો મોટો બની જાય છે. ચાલો, હવે આપણે સેમ્યુઅલ્સન લઈએ, ત્યાર પછીના ચોથા અર્થશાસ્ત્રી. સેમ્યુઅલ્સન. અને સેમ્યુઅલ્સનની વાત કરીએ ત્યારે એણે જે પોતાના વિચારો રજૂ કર્યા છે એ 1947માં રજૂ કર્યા છે સેમ્યુઅલ્સને. અને એ વિચારો રજૂ કરેલા છે એમાં સમાજની વાત કરેલી છે. અને સમાજમાં પસંદગી અને વહેંચણી, સમાજમાં કેટલી બધી વસ્તુઓ છે ને. તમને જ્યારે 10 રૂપિયા પોકેટ મનીના આપે અને સ્કૂલે જાઓ અને પછી રિસેસમાં તમે જ્યારે કંઈક વસ્તુ કેન્ટીનમાં લેવા જાઓ ત્યારે પણ તમારી પાસે 10 રૂપિયા છે અને પસંદગીની વસ્તુ તો કેટલી છે, એમાંથી તમારે કઈ લેવાની છે. એટલે સેમ્યુઅલ્સને પસંદગી અને વહેંચણીને ભાર આપેલો છે. એટલે સેમ્યુઅલ્સનના મત મુજબ સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. એને શું કીધું છે? બે મુખ્ય વ્યાખ્યા આખી તમે લખી લેજો ટિપિકલ, કારણ કે અહીંયા વ્યાખ્યા લખું તો બહુ બધું સમય પણ જાય. પણ ફરીથી બોલું છું, સેમ્યુઅલ્સન 1947માં પોતાના વિચારો જે રજૂ કરેલા છે એમાં સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે. અછતવાળા સાધનો, અને એમાંથી એણે અગત્યની જરૂરિયાત, અછતવાળા સાધનોથી અગત્યની જરૂરિયાત જેની છે એનું એક ઉત્પાદન કરે. અગત્યની જરૂરિયાતનું ઉત્પાદન કઈ રીતે કરે? આ એક વસ્તુ એણે કીધી છે. અછતવાળા સાધનો સમાજમાં, સાધનો આની પહેલાની વ્યાખ્યામાં જોઈ જ ગયા ને આપણે. અછતવાળા સાધનો છે, જરૂરિયાતો અમર્યાદિત છે અને સાધનો મર્યાદિત છે. એનો મતલબ કે સાધનો અછતવાળા છે. તો અછતવાળા સાધનો દ્વારા કઈ રીતે અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે. એટલે ઉત્પાદન અને વહેંચણી જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે. ઉત્પાદન અને વહેંચણી, અને એમાંય અછતવાળા સાધનો છે એમાં શેનું ઉત્પાદન કરે એટલે પસંદગીની વાત આવી ગઈ. પસંદગી કરશે,
કારણ કે સાધનો અછતવાળા છે અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે, તો સૌથી તો પહેલાં એને પસંદ કરવાનું છે કે ભાઈ શેના દ્વારા કઈ વસ્તુનું ઉત્પાદન કરવું. અગત્યની જરૂરિયાતનું ઉત્પાદન એટલે એને પહેલાં પસંદગી કરી અને પછી લોકો વચ્ચે કઈ રીતે વેચે છે. એટલે આ રીતે સૌથી પહેલાં તો એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર આ રીતે વ્યાખ્યા લખવાની છે. અને અહીંયા એની વિશેષતા શું છે તો કે મેં જેમ પહેલાં જ તમને કીધું એમ સમાજની પસંદગી અને વહેંચણીને એને મહત્ત્વ આપેલું છે. વિશેષતા સમાજના લોકોની પસંદગી અને વહેંચણી ને મહત્વ આપ્યું છે. તો આ સેમ્યુઅલ્સનની વ્યાખ્યામાં પસંદગી અને વહેંચણી ને સૌથી પહેલું મહત્વ છે અને ખાસ કરીને સમાજના લોકો પોતાના અછતવાળા સાધનો દ્વારા કઈ રીતે અગત્યની જરૂરિયાતો પૂરી કરે છે અને એની લોકોમાં કઈ રીતે વહેંચણી કરે છે એનો અભ્યાસ કરે છે. એટલે સેમ્યુઅલ્સને અહીંયા અછતવાળા સાધનોમાં પસંદગી અને વહેંચણીનું સૌથી વધુ મહત્વ સમજાવેલું છે. એટલે આ ચારે ચાર અર્થશાસ્ત્રીઓએ જે પોતાની વ્યાખ્યાઓમાં રજૂઆત કરેલી છે એમાં અર્થશાસ્ત્રનો પરિચય જુદા જુદા ક્ષેત્રો અને જુદા જુદા આયામોના સંદર્ભમાં આપેલું છે. તો આ ચારે ચાર વ્યાખ્યાઓ પરથી મુખ્ય કઈ બાબતો ફલિત થાય છે, બધી વ્યાખ્યાઓ પરથી મહત્વના મુદ્દા, બધી જ વ્યાખ્યાઓ પરથી મહત્વના મુદ્દા કયા છે. આ ચારે ચાર વ્યાખ્યાઓ પરથી મહત્વના મુદ્દા આપણને કયા મળે છે તો સૌથી પહેલી વ્યાખ્યા શું હતી કે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર. કારણ કે આર્થિક રીતે એ શું કરે છે જ્યારે સંપત્તિ ખૂબ વધી જાય છે એટલે બધાએ પહેલાં તો ચારે ચાર અર્થશાસ્ત્રીઓએ ક્યાંક ને ક્યાંક માણસના આર્થિક વર્તનના અભ્યાસને ધ્યાને લીધું છે. એટલે પહેલી બાબત એ ફલિત થાય છે કે અર્થશાસ્ત્ર માણસના આર્થિક વર્તન અભ્યાસ કરે છે. એટલે કે આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર કહેવાય. આ ચારે ચાર વ્યાખ્યામાંથી આ પહેલી બાબત તો છે જ કે ચારે ચારમાં પછી અછતવાળા સાધનો છે, પસંદગીની વાત છે, વહેંચણીની વાત છે કે માણસના સુખાકારીની વાત છે કે રોજિંદી પ્રવૃત્તિની વાત છે, બધા જમાં ક્યાંક ને ક્યાંક આર્થિક વર્તનની વાત આવે છે. એટલે પહેલી બાબત એ ફલિત થાય છે કે અર્થશાસ્ત્ર માણસના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. પછી એની વૈજ્ઞાનિક ઢબે જ્યારે અભ્યાસ કરવાની પદ્ધતિ બદલાઈ જાય છે, કારણ કે એડમ સ્મિથે જ એને વૈજ્ઞાનિક ઢબે પહેલેથી જ એને પરિવર્તન કરીને આખો અભ્યાસ કરવાની શરૂઆત કરી. એટલા માટે તે વાસ્તવદર્શી છે. અર્થશાસ્ત્ર તે વાસ્તવદર્શી છે. હાલમાં અર્થતંત્રમાં શું ચાલે છે એ બતાવે છે. શું હોવું જોઈએ, આદર્શવાદી નથી પણ તે વાસ્તવદર્શી છે. અને ત્રીજી વસ્તુ તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે. અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે માટે એડમ સ્મિથમાં જ આપણે કીધું હતું, એડમ સ્મિથને જ્યારે વ્યાખ્યા ભણી હતી ત્યારે જ કે તે સામાજિક વિજ્ઞાન છે. MCQ પણ પૂછાય, માટે તે સામાજિક વિજ્ઞાન છે. MCQ માટે પણ ત્યારે પણ મેં તમને કીધું હતું. એટલે અહીંયા અર્થશાસ્ત્રની પાશ્ચાત્ય એટલે કે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો એમાં આપણે એરિસ્ટોટલથી શરૂઆત કરીને ચાર અર્થશાસ્ત્રીઓની વ્યાખ્યા લીધી. એડમ સ્મિથ, માર્શલ, રોબિન્સ અને સેમ્યુઅલ્સન. ચાર વ્યાખ્યા, ચારેય લખેલા પુસ્તકો, એણે સિદ્ધ કરેલી વિશિષ્ટ બાબતો અને એની મર્યાદા. મેં જે બોર્ડ વર્ક કર્યું છે એમાં જ તમને આ બધી વસ્તુઓ મળી રહેશે. એ જ રીતે લખજો. આટલું નોટ રોજે રોજની કમ્પ્લીટ કરી લેજો. યાદ રાખજો. એકબીજાને ઘરમાં જે સભ્યો છે એને કહેજો કે તમને આટલી વ્યાખ્યા આવડે છે, એકબીજાની સામે બોલી લેજો.
આમ રોજે રોજનું કરતા જજો. હવે પછી આગળ ચેપ્ટરમાં જે હશે તે બીજા વિડીયોમાં. નમસ્તે.